પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં ગયા અઠવાડિયે 2 બાળકો આવ્યા. એક 13 મહિનાનું બાળક જેને શ્વાસનળીમાં ફોરેન બોડી ફસાઈ ગઈ અને એક 2.5 વર્ષનું બાળક જેને અન્નનળીમાં મોટો રાસબરીનો ટુકડો એટલે કે એનું જે બી કહેવાય એ ફસાઈ ગયું. આની વાત કરીશ તો પ્રદ્યુમન કરીને મંદસૌર એમપીમાં સિંગ દાણો ખાતા ખાતા અચાનક ઓતરાયો અને ખૂબ જ શ્વાસોશ્વાસ વધી ગયું. પરંતુ એની મમ્મીને ખાસ ખબર હતી કે મારા બાળકના શ્વાસનળીમાં કદાચ આ સિંગ દાણો ગયો હશે, એટલે એ લોકો મંદસૌરથી સીધા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા અને જેને ઇમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરી અને એની શ્વાસનળીમાંથી એ દાણો કાઢવામાં આવ્યો. એ જ રીતે બીજો 2.5 વર્ષનો મિતાંશ પરમાર જેને એકચ્યુઅલી નાની ઉંમરમાં એટલે કે તાજો જન્મેલો બાળક જ્યારે હતું ત્યારે અન્નનળી અને શ્વાસનળીનું ઓપરેશન કરેલું અને ઓપરેશન બાદ એને એ ઓપરેશનની જગ્યા પર થોડી સંકળાશ થવાની ચાલુ થયેલી, જેને અમે રેગ્યુલર એન્ડોસ્કોપીથી ડાયલેટેશન કરતા હતા. રાસબરી ખાતી વખતે એનો જે મોટો જે ઠળિયો આપણે જે કહીએ છીએ એ એની અન્નનળીમાં ફસાયો અને અચાનક વોમિટો ચાલુ થઈ ગઈ. બાળક કશું પણ લઈ શકતો નહોતો. એવી પરિસ્થિતિમાં એને સિવિલમાં લઈ આવ્યા અને એને અમારા જે ફ્લેક્સિબલ લરિંગોસ્કોપ અને જે રિજિડ બ્રોન્કોસ્કોપ છે એની મદદથી એવું કહીશું કે સર્જિકલ જુગાડ કરી અને આવડો મોટો રાસબરીનો ઠળિયો એની અન્નનળીઓમાંથી કાઢ્યો અને આ બંને બાળકો સારા થઈ અને અત્યારે ઘરે ગયા છે. ડિપાર્ટમેન્ટમાં જે આ ફેસિલિટી જોઈએ જેને કહીશું કે રિજિડ બ્રોન્કોસ્કોપ અને ફ્લેક્સિબલ ઇસોફેગોસ્કોપ હોવાથી આવી સર્જરી શક્ય બને છે, જે પેશન્ટને બિલકુલ નિઃશુલ્ક એટલે કે ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે. એને અત્યારે 2.5 વર્ષનો થયો છે. એ જ્યારે જન્મ થયો ત્યારે એને શ્વાસનળી અને અન્નનળી બે સાથે હતું. એનું ઓપરેશન કરી અને એને અલગ થઈ સારું થઈ ગયું. પછી 2 દિવસ પહેલાં એને સળિયો કરી ગયો હતો, પણ થોડુંક ધ્યાન ન રહ્યું એટલે થોડુંક ગળી ગયો હતો. પણ પછી એનું ઓપરેશન કરી એને એ પણ કાઢી નાખ્યો. અત્યારે જમી શકે છે, ખાઈ શકે છે, બધું સારું થઈ ગયું છે. અને આ બધી સેવા અહીં નિઃશુલ્ક થઈ છે અમારે, બધું અત્યારે સારું છે.